જે આણંદની જે ઘટના બની છે આરતીબેન અને ધરતીબેનની, બરાબર, તે બાબતે આપણે થોડીક ચર્ચા કરવી છે આ બંને દીકરીઓ માટે. ઘણા દિવસો થઈ ગયા, 2 તારીખનો બનાવ છે અને આજે બરાબર 10-12 દિવસ થવા એવા છે, છતાં પણ કોઈ જાતનું રિઝલ્ટ મળ્યું નથી. નવનીતભાઈનો જ્યારે બનાવ હતો તો નવનીતભાઈના બનાવમાં લગભગ કોઈ રાજકીય આગેવાનો બાકી નહીં હોય કે તેણે નવનીતભાઈને ન્યાય અપાવવા માટે, સમાજને ન્યાય અપાવવા માટે કોઈ આવ્યું ના હોય. લગભગ કોઈ બાકી નથી. દરેક વ્યક્તિએ યુનિટી બતાવી, સહકાર આપ્યો. પણ આ તો સમાજની દીકરીની વાત છે, એક નહીં 2 દીકરીની. અને રહસ્યમય, બરાબર, અકબંધ છે મૃત્યુ, સુસાઇડ કરેલું છે કે કોઈ મર્ડર કર્યું છે, અને કયા કારણે ખરેખર સુસાઇડ કર્યું છે, તો કયા કારણે સુસાઇડ થયું છે, આ બધી બાબતો શંકાના દાયરામાં છે. અને ખાસ જે સીસીટીવી ફૂટેજ જોવાની અને બતાવવાની વાત છે, તો ત્યાંના સ્થાનિક આગેવાન ખાસ કરીને વિજયભાઈ બારૈયાને, બરાબર, પોલીસ પ્રશાસન પણ રૂબરૂ ગયેલા સીસીટીવી ફૂટેજ માટે, બરાબર. અને મને એવા પણ સમાચાર મળ્યા કે કાલે ધારાસભ્ય કાળુભાઈ ડાભી ને મુલાકાતે ત્યાંના આગેવાનો ગયા અને કાળુભાઈ ડાભી આપણા ધારાસભ્યએ ત્યાંના એસપીને કોલ પણ કર્યો અને એસપી એવું કીધું કે ભાઈ અમારી પાસે સીસીટીવી ફૂટેજ છે અને ખરેખર દીકરીએ સુસાઇડ કર્યું છે, તમે એના સીસીટીવી ફૂટેજ કે બતાવશો, બરાબર. એટલે કહેવાનો મતલબ એ છે કે 2 તારીખની ઘટના આજે 10-12 દિવસ થઈ ગયા, તો પોલીસ પ્રશાસન દ્વારા કેમ દર વખતે ઢીલી નીતિ રાખવામાં આવે છે? આ વાત પેલી સ્પષ્ટ. સમાજમાં એટલો બધો આક્રોશ થાય, સમાજના લોકો, બરાબર, પોતાનો કિંમતી સમય કાઢીને સભાઓ કરે, મિટિંગો કરે, પેટ્રોલ ડીઝલના ધુમાડા બારી, બરાબર, દીકરીને ન્યાય આપવા માટે જાય, બરાબર, મુલાકાતે જાય. તો 10-12 દિવસ થઈ ગયા, પોલીસ પ્રશાસન દ્વારા કેમ ઢીલી નીતિ રાખવામાં આવે છે? આ એક સ્પષ્ટ વાત. બીજું કે દીકરીના બંને તમે ફૂટેજ જોવો, બરાબર, 2024ના 12મા મહિનાની 4 તારીખે જે દીકરીને સુસાઇડ હાલતમાં જે દીકરી મળી એના ફૂટેજ તમે જોવો, ત્યાર પછી આ 2 તારીખે જે દીકરીની ડેડ બોડી જે હાલતમાં મળી, બંને તમે ફૂટેજ જોવો તો બંને ફૂટેજ સેમ છે. અને ઊંચાઈ તમે જોવો તો એની જેટલી હાઇટ છે એટલી જ એની ઊંચાઈ સુસાઇડની ગળે ફાંસો ખાધો એવું તમને જોવા મળે છે. બીજું કે જે ગૃહ માતા, જ્યાંની જે ગૃહ માતા ધૂણીને એવું કહે છે કે હું વર્ષનો એક જીવ લઈ, એ જ ગૃહ માતાને તમે ફરિયાદી બનાવો છો, એના મા બાપને કંઈ પૂછવામાં આવતું નથી. તો એટલી બધી બાબતો બને છે, તો પોલીસ પ્રશાસન કેમ ખુલીને હજી સુધીમાં એક સ્ટેટમેન્ટ આપ્યું નથી? ખુલીને કોઈ આપ્યું હોય તો મને કહો, એક પણ નિવેદન, બરાબર. ત્યાંના પોલીસ અધિકારી, બરાબર, જેના હાથમાં નેતૃત્વ હોય, આઈજી હોય કે એસપી હોય કે જે પણ હોય કે પીઆઈ હોય, એને હજી ખુલીને એક પણ જાતનું સ્ટેટમેન્ટ આ દીકરી બાબતે આપ્યું નથી. તમે એમ કહો છો ધારાસભ્યને કે ભાઈ ને આમ નહીં નામ છે ને અમારા ભાઈ ફૂટેજ છે ને બતાવીએ, તો રાહ કેની જોવ છો? ઉપરથી રાહ જોવ છો? તમારા ગૃહમંત્રીની કે મુખ્યમંત્રી આમ ફોન કરે પછી અમે કંઈક જવાબ આપીએ? લાઈવ થવાનું મેન કારણ એ કે હું સમાજને કહેવા માગું છું કે જ્યારે આવી ઘટના થાય ને ત્યારે જાણી જોઈને આ સમાજનો સમય, શક્તિ અને આર્થિક રીતે પાયમાલ થાય તેના માટેનું ષડયંત્ર આ સરકાર દ્વારા થતું એવું હું સ્પષ્ટપણે કહું છું. પોલીસ પ્રશાસન પાસે બધું હોય તો સ્ટેટમેન્ટ આપો ને સમાજને સામે મૂકો. અમને કાંઈ શોખ નથી ભાઈ. સરકારને એમ હોય કે આ લોકોને શોખ છે, કાંઈ શોખ નથી ભાઈ. ઘટના બને છે સમાજ ઉપર એટલે ન છૂટકે અમારે આવવું પડે છે લડત માટે. તમે કાંઈ ધ્યાન નથી દેતા ને એટલે, બાકી એવો કાંઈ સમય નથી, બરાબર, ધંધા ખોટા કરીને સમાજના સમય શક્તિ વેડફીને તમારે સામું લડવાનું. અમારે તો ખરેખર જ્યાં લડત હોવી જોઈએ ત્યાંથી તમે ધ્યાન ભટકાઈને તમે આવી ઘટનાઓ જાણી જોઈને તમે લાંબી કરો છો. ખરેખર પોલીસ પ્રશાસનનું જે કામ છે એ નથી કરતું.
બરાબર, અને અમારા બધાનું ધ્યાન તમે ભટકાવવાની કોશિશ કરો છો. નકર કામગીરી ખરેખર પોલીસ પ્રશાસનને કરવી જોઈએ. તમે એટલા જ બધા દૂધે ધોયેલા હોય ને તમે એમ કહો કે નહીં ખરેખર સુસાઇડ કર્યું છે, તો ભાઈ સીસીટીવી ફૂટેજ તમે જાહેર કરો, સ્ટેટમેન્ટ આપો જે ખરેખર હકીકત છે. અને સુસાઇડ કર્યું છે, ચાલો માની લઈએ સુસાઇડ કર્યું છે, તો સુસાઇડ કયા કારણે કર્યું છે તે પણ તમે તપાસ કરો ને. એ હોસ્ટેલમાં એ જ્યાં દીકરીઓ લે છે કન્યા છાત્રાલયમાં મોબાઈલ રાખવાની છૂટ નથી. મોબાઈલ રાખવાની છૂટ નથી, તો કંઈક તો એવું બન્યું હશે, કંઈક તો એવું ત્યાં બને છે કે જેને કારણે દીકરીને સુસાઇડ કરવાનું પગલું ભરવું પડ્યું. તો આ બધી જે બાબતો છે, આ બધા જે તર્ક છે, આ જે તપાસના વિષય છે, તો ખરેખર પોલીસ પ્રશાસને એ બાજુ ધ્યાન આપવું જોઈએ. પણ મને એવું લાગે કે પોલીસ પ્રશાસને બીજાના ઓર્ડરથી કામ કરતું હોય હાલની તારીખમાં. કેમ કે હજી થોડોક ટાઈમ હાલે એટલે આ કોળી સમાજ પાછો ન્યાય આંદોલન કરવા અને ન્યાય માટે ભીખ માગવા માંડે, એટલે સમય શક્તિનો બધો વેડફાટ થાય. મને તેવું લાગે જાણી જોઈને લાંબુ કરવામાં આવે છે, અને જાણી જોઈને આપણે બધાને ત્યાં ધકેલવામાં આવે છે, અને જાણી જોઈને સમાજના આગેવાનો નહીં આવે એટલે સમાજના યુવાનોમાં આક્રોશ હશે, એટલે એ પતા પાછા સમાજના આગેવાનોને દોષ આપવાનો ચાલુ કરશે, એટલે અંદરો અંદરના ડખા પાછા ચાલુ થાય. એટલે અંદરો અંદર લડાવી મારવાનું કામ આ સરકાર કરે છે. બરાબર, આપણા લોકોને આપણા દુશ્મન બનાવે છે. ખરેખર સિસ્ટમનો વાંક છે, નેતાઓનો વાંક નથી. આવી ઘટનાઓ બને છે, બરાબર, એમાં કઈ નેતાઓનો વાંક નથી. હા, સ્વાભાવિક છે, નેતાઓ એ બાબતે ધ્યાન દેવું જોઈએ, નો ડાઉટ, એમાં આપણે માનીએ છીએ. પણ જે સિસ્ટમનો વાંક છે, સિસ્ટમ પોલીસ પ્રશાસન જે લાંબુ કરી રહી છે, લાંબુ ખેંચીને, બરાબર, તો ત્યાં કોઈ બોલતું નથી. એટલે મને એવા સમાચાર મળ્યા કે આ રીતની વાત થઈ ને એસપી એવું કીધું ખરેખર સુસાઇડ છે, અમારી પાસે સીસીટીવી ફૂટેજ છે. તો ભાઈ રાહ કોની જોવો છો, જાહેર કરો ને, અને હકીકત છે એ સમાજ સામે મૂકો. બરાબર, કા હજી આકો એટલે આ બધા સમય શક્તિનો વેડફાડ કરે. હું જે હવે તમને જે કહેવા માંગુ, હમણાં બીસી રાઠોડ સાહેબની એક પોસ્ટ તમે જોઈ હશે, જીપીએસસી ની મૌખિક ઇન્ટરવ્યુની જે રિઝલ્ટ આવ્યું 102 જગ્યાનું, હા લગભગ 102 જગ્યા છે, આંકડામાં કંઈ ભૂલ ના હોય તો. એમાં ઈડબ્લ્યુએસના 3 ગણા ઉમેદવારને મૌખિક ઇન્ટરવ્યુમાં બોલાવવા આવ્યા, અને સરેરાશ તમે લેખિતમાં માર્ક આવેલા ઉમેદવારો તમે જોવ ને તો ઓબીસી સમાજના ઉમેદવારોને લેખિતમાં 400+ આવેલા છે, જ્યારે ઈડબ્લ્યુએસ જનરલ વાળાને 380-385 ની આજુબાજુ આવેલા છે. લેખિતમાં ઓબીસીના બધા ઉમેદવારોને લેખિતમાં 404 કે એમ પ્લસ આવેલા છે. બરાબર, જ્યારે મૌખિક ઇન્ટરવ્યુની વાત આવે ને ત્યારે મૌખિક ઇન્ટરવ્યુમાં ઓબીસી સમાજના ઉમેદવારોને સરેરાશ તમે ગણો તો 59 ને 90%, 59 ને 90 સરેરાશ, બરાબર, એટલા માર્ક આપેલા છે. અને ઈડબ્લ્યુએસ વાળાને 75, બરાબર, સરેરાશ એટલા માર્ક આવ્યા. સમજો 15 માર્કનો ડિફરન્ટ છે, તમે એવરેજ કાઢો ને એ. પછી આપણે એમ કહે કે આમાં ક્લાસ 1 અધિકારી કેમ નથી બનતા, બરાબર. અત્યારે દ્રોણાચાર્ય અંગૂઠા કાપવાનું કામ ચાલુ છે, એટલે ખરેખર આપણું ધ્યાન ભટકાવવાનું કામ છે ને થઈ રહ્યું છે. અસંખ્ય નોકરીઓ ખવાય છે, મારો આખો સમાજ હૂતો છે. શિક્ષણની મોટી મોટી વાતો કરીએ છીએ, પણ એટલી બધી નોકરીઓ ખવાય છે, આપણે તો સૂતા છીએ. એટલી શિક્ષકોની નોકરીઓ ગઈ, 70%માંથી માત્ર 15%, 16%, 17% ભરતી કરી. અને આપણે શું કરીએ? આપણે આંદોલન કરવાના હવે ન્યાય માટે. ખરેખર આપણા ટેક્સના પૈસાથી આ પોલીસ કર્મચારીઓના પગાર થાય છે, પોલીસ પ્રશાસન આખું ચાલે છે, બરાબર. તો આપણે ન્યાય નથી મળતો આપણા પૈસાથી, અને આપણે એના માટે લડત લડવી પડે, એના માટે બેનર લઈને ઊભવું પડે, એના માટે ન્યાય માટેની ભીખ માગવી પડે. એટલે આ જે મુદ્દાઓ આ બને છે, મને તેવું લાગે કે જાણી જોઈને આ મુદ્દાઓને લાંબા કરવામાં આવે છે ને આપણી સમય શક્તિ પૈસાનો વેડફાટ કરવાનો, અને જે જગ્યાએ આપણે ધ્યાન કેન્દ્રિત કરવું પડે છે એ જગ્યાએ ધ્યાન કેન્દ્રિત નહીં કરતા તમે આ
મેટર આવા બનાવવામાં તમારું ધ્યાન જાય અને તમે આમાં નામાં લડે રાખો, આ જ આ લોકોની મહત્વાકાંક્ષા છે, આ સ્પષ્ટપણે જાહેર થાય છે. બોલો, હું તો કહું ધારાસભ્ય ફોન કરીને અધિકારીઓને ખખડાવવા જોઈએ. ગૃહમંત્રીને ફરિયાદી બનાવી દે છે, વિચાર કરો, જે ધૂણે છે એને. દેખીતું તમારી નજર સામે દેખીતું છે. અશિક્ષિત અબુધ હોય ને એને પણ ખબર પડે કે દીકરી મરી ગઈ છે, તેના મા બાપનું સ્ટેટમેન્ટ લેવામાં આવે, મા બાપને ફરિયાદી બનાવવામાં આવે. બરાબર, એડી દાખલ કરવામાં આવે તો ગૃહ માતાને ફરિયાદી બનાવી દે. વિચાર કરો તમે, આમાં ક્યાં તમે ન્યાયની આશા રાખો? બધું લોલમ લોલ હાલે, બધું લોલમ લોલ આવે. આ સંસ્થાનો તમે ઇતિહાસ જોવો તો લોહિયા રહ્યો છે. ટ્રસ્ટીઓમાં પણ હોતા ને આમાં કંઈ મર્ડર ને એવું થયેલું છે, એવા સમાચાર છે. બરાબર, 3500 કરોડનું તો લગભગ દર વર્ષનું ટર્નઓવર છે આ સંસ્થાનું. અને એના કાર્યક્રમમાં કોઈ એવા બાકી નહીં હોય. બરાબર, રાજનીતિક નેતાઓ બરાબર ક્યાંય ત્યાં નહીં આવતા હોય. બરાબર, એટલે ખાસ કહેવાનો મતલબ એ છે કે આપણું માત્ર ને માત્ર ધ્યાન ભટકાવવાનો કોશિશ કરવામાં આવી રહી છે. બરાબર, કોઈ જાતનું ક્યારે પણ આ સમાજને જે દિશામાં ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ ત્યાં કરવા દેતા નથી. લાંબુ લાંબુ કરી અને આપણે બધાનો સમય શક્તિ વેડફાટ થાય, આર્થિક રીતે પાયમાલ થાય. બરાબર, અને સમાજના યુવાનો, સમાજના આગેવાનો આ જ બાજુ બરાબર પોતાનો સમય વેડફે. તે બાબતે આ સરકાર જાણે જોઈને લાંબુ ખેંચે એવું મને લાગી રહ્યું છે. એટલે કહેવાનો મતલબ એ છે મિત્રો, સમજજો, જ્યારે સુધી તમે સત્તામાં નહીં પહોંચો ત્યાં લગી તમારે ન્યાયની હંમેશા ભીખ જ માગવી પડશે. સત્તામાં બેઠા હોય ને તો ખાલી ફોન જાય ગૃહમાંથી, આને ના કામ કરવાનું છે. સૌથી વધારે મત આપણા છે, પણ પાવર તમારા હાથમાં નથી. ભૂલી જાજો, પાવર તમારા હાથમાં નથી. સત્તામાં બેઠા હો ને બરાબર, તો ઓર્ડર કરવાનો હોય કે ભાઈ ન્યાયિક તપાસ થાય જોઈએ. બરાબર, મારે 2 દિવસમાં રિઝલ્ટ જોઈએ, મારે 3 દિવસમાં રિઝલ્ટ જોઈએ, રિઝલ્ટ મળે. અને અત્યારે સત્તા મતથી તમારી નજર સામે મૌખિક ઇન્ટરવ્યુમાં તમારા દીકરા દીકરીઓને ઓછા માર્ક આપવામાં આવે છે, લેખિતમાં વધારે માર્ક આવેલા હોવા છતાં. બરાબર, અને તમારા બાળકોનું ભવિષ્ય તહેશ નહેશ કરવામાં આવે છે. તો ગૌણ સેવા આયોગ પસંદગી ઉપર કબજો છે કોનો? આ વાસ્તવિકતા છે. અને ચિરાગભાઈની ટીમ ખુલ્લેઆમ બોલે, ખુલ્લેઆમ લડે. બરાબર, તો એમ કે ચિરાગભાઈ તો સમાજમાં ભાગલા પડે, ચિરાગભાઈ તો સમાજને નુકસાન થાય. એટલે ભાઈ જ્યાં બોલવાનું છે ત્યાં બોલો ને. અમારે સામે બરાડા પાડવાથી થોડુંક કાંઈ થવાનું છે. હમણાં તો આજ તો મને કંઈક ફોન આવ્યો, કે ઓડિયો આવ્યો મારી પાસે, એમાં એમ કે ચિરાગભાઈ તો આપ પારો છે. એ મને ક્યાં ખેસ પહેરીને જોઈ ગયો છે આપનો? આપ કે ચિરાગભાઈ ને કે તો આપવાળા છે એમ, પણ તમે ક્યાં મને ખેસ પહેરીને જોઈ ગયા? અને મારા નિવેદન પહેલાના વિડીયો જોઉં ને, મેં કોઈને બાકી નથી રાખ્યા. ભાઈ આપ હોય, કોંગ્રેસ હોય, ભાજપ હોય, બરાબર, બધાની આપણે ખુલ્લે આમ જ્યાં જ્યાં સમાજને અન્યાય થાય છે, જેણે જેને અન્યાય કર્યા છે, પછી કોઈ બી પક્ષ હોય, ખુલ્લે આમ દરેક કોઈ બી પક્ષ હોય, મારે 1, 2, 3 ને 3.5 મારે કાંઈ લેવા દેવા નથી. બરાબર, આપણે ઓબીસીના દીકરા છીએ, કોડીનું લોહી છે. કદાચ 17 મિનિસ્ટર ગમે સમાજના બેઠા હોય કે ગમે પક્ષના બેઠા હોય, હક અને અધિકારોની વાત છે ને ખુલીને રજૂઆત કરીએ. પછી ગમે એનો માહોલ હોય, બરાબર, અમે જાય ને અને હક અધિકારનો જ માહોલ થાય. બરાબર, એ અમારામાં લોહી છે. એટલે આ બધા છે ને બધી વાતું બધી રહેવા દો ને. જ્યાં લડવાનું છે ત્યાં લડો. બરાબર, જ્યાં લડવાનું છે ત્યાં લડો. અને પક્ષો વધે છે ને એમાંથી નુકસાન કોળીને જ જાય છે. હું તમને 2 ઉદાહરણ આપું. પક્ષો ભાજપ, કોંગ્રેસ, ના 3 પક્ષો થયા અત્યારે ગુજરાતમાં. આ 3 પક્ષોને લીધે નુકસાન કોને જાય છે ખબર? નુકસાન કોળીને જાય છે. કઈ રીતે? કેમ કે જે વિસ્તારમાં સૌથી વધારે વસ્તી કોળીની છે ત્યાં 2 ઉમેદવાર કોળીના ઊભા રાખે, ત્રીજો ઇતર જ્ઞાતિનો. બરાબર, એટલે કોળીના 2 ભાગમાં ફાટા પડે, એટલે એક વનવે જીતે. એમાં 2માંથી એક કોળી એવો હોય કે પૈસા લઈને સેટિંગ પાડ્યું હોય,
પૈસા લઈને સેટિંગ પાડ્યું. એકને ટિકિટ મળી હોય, આમાંથી એક કદાચ સેટિંગ પાડી લીધું. એટલે આ બીજો જે છે ભાજપવાળો, બરાબર, એને જીતાડવા માટે, ભાજપવાળાને જીતાડવા માટે, બરાબર, આ બેમાંથી બેમાંથી એકને, બરાબર, ઊભો રાખવામાં આવે. એટલે આ બેમાં તડા પડે, સમાજના મત આ બેમાં વેચાય, એટલે આ ઢળી જાય અને આ જે ત્રીજો છે એ જીતી જાય. ઉદાહરણ આપું, ઝંખનાબેન પટેલ 84ની સીટ. ઝંખનાબેન જ્યારે ઉભા રહ્યા ને આ વિધાનસભાને, ગઈ વિધાનસભામાં સૌથી વધારે લીડથી જીતનાર ઝંખનાબેન પટેલ, આપણા કોળી, બરાબર, સૌથી વધારે લીડથી જીતનાર ધારાસભ્ય હતા. અને ગઈ વિધાનસભામાં જ્યારે ટિકિટ આપવાની વાત આવી ને એને ટિકિટ કાપી નાખી બેનની, અને જેના 3000 મત છે એને ટિકિટ આપી. માત્ર એ વિધાનસભામાં 3000 જેના મત છે એને ટિકિટ આપી. શું કેવું? ભાજપમાંથી જેના 3000 એના સમાજના મત છે વિધાનસભામાં એને ટિકિટ આપી. એટલે એ ઉમેદવાર ઉભો રહ્યો. પછી 2 ઉમેદવાર બીજા ઉભા રહ્યા, આપમાંથી કોળી, કોંગ્રેસમાંથી કોળી, બરાબર, આ બેમાંથી ઉભા રહ્યા, બરાબર. એટલે આ મતો કપાણા, એટલે એ બે પડી ગયા. અને ભાજપનો જે વ્યક્તિ હતો ને એ જીતી ગયો. નુકસાન કોને ગઈ? કોંગ્રેસને. હવે તો તમે જાઓ લીંબડીની સીટમાં, તમે જાઓ તો આ જ વસ્તુ, બરાબર ને, ભાજપમાંથી એક ઉભા રહ્યા અને આપ અને કોંગ્રેસમાંથી આપણા 2 ઉભા રહ્યા, બરાબર. 2 પડી ગયા, ત્રીજો હતો એ જીતી ગયો. આ વાસ્તવિકતા છે. કહેવાનો મતલબ એ છે, હજી કહું સમાજને, 5 કે 10% સમાજ જે છે લોકો, એને રાજકીય પક્ષ સાથે કંઈક લેવા દેવા છે ને એના આપણે કંઈ વિરોધ નથી, ભલે જ્યાં હોય ત્યાં. 90% સમાજને કોઈ પણ જાતના લેવા દેવા નથી, કોઈ પણ પક્ષ સાથે લેવા દેવા નથી. 90% સમાજ એક બાજુ આવતા રહ્યો, આ 10 છે ને એ ઉડીને તમારી ભેગા આવી જાય. 10% લોકો એક બાજુ આવતા રહ્યો. જો ખરેખર સમાજમાં કંઈક પરિવર્તન કરવું હશે તો પક્ષોને મૂકો સાઈડમાં, 90% સમૂહ એક બાજુ આવતા રહ્યો. હું તમને દાવા સાથે કહું, 2027માં ગાંધીનગરના સિંહાસન ઉપર કોળીનો જ મુખ્યમંત્રી હોય, ઓબીસીની સરકાર હોય. SC/ST ની સાથે રાખી જો આપણે સરકાર બનાવી શકીએ એમ છીએ. અને આપણા ટેકા વગર પણ કોઈની સરકાર બને નહીં. અને માહોલ, એ યુનિટી, એ સમાજમાં જાગૃતિ હોવી જોઈએ ને. બાકી ન્યાય માટે ભીખ માગવાની રહે. વલખા મારીએ છીએ આ સમાજની દીકરી માટે. સાંભળો તમે, નવનીતભાઈ તો હાલો એક યુવા અને એક પુરુષ હતો, બરાબર, એના માટે લડ્યા. તો સમાજની 2 દીકરીઓના ભોગ લેવાના છે. હજી ખબર નથી મર્ડર છે કે સુસાઇડ છે. તેના માટે કોણ લડશે? કોણ લડશે? હજી આમ લાંબુ આગશે ને એટલે આવશે, ઘણી બધી અટકણો આવશે. સમાજના યુવાનો બોલશે, સમાજની સામે જે કોક હોય દાવ લેવા માગતા હોય સમાજનો, એ હોતને આવીને કુદીનામાં રસ લેશે અને અંદરો અંદર સમાજમાં ભાગલા પડશે, ફાટા પડશે, આગેવાનોને કદાચ બદનામી કરશે. આવી બધી વસ્તુ થશે. પણ આ જાણે જોઈને આ બધું થાય છે. લાંબુ ખેંચે ને એટલે બધા સમીકરણો બને આમાં, બરાબર. લાંબુ જેમ જેમ ખેંચાય એમાં વધારે સમીકરણો આવા બનશે. એટલે ખાસ કરીને આણંદ જિલ્લાના પોલીસ પ્રશાસનને, આ ગૃહ વિભાગને કહેવા માગું કે ખરેખર તમારી પાસે કાંઈ પ્રૂફ હોય તો ખુલીને આ સમાજની સામે રાખો. ભાઈ, અમારી પાસે કાંઈ એવો ટાઈમ નથી. આ તો તમે નથી કાંઈ કરતા તો અમારે ન છૂટકે આવવું પડશે. અને કદાચ 5ના 25 કે 50 દિવસ બગાડવા પડશે તો અમે બગાડશું આ સમાજ માટે. કેમ કે જે સમાજમાં જન્મ લીધો એ સમાજનો અમને ગર્વ છે. એટલે આ તો અમારા સમાજની દીકરીની સમસ્યા છે. એટલે અમે ખુલીને મેદાનમાં આવશું, બરાબર. એટલે ખાસ કરીને SP સાહેબ એમ કહેતા હોય, બરાબર, અમને સમાચાર મળ્યા કે અમારી પાસે CCTV ફૂટેજ ને છે, તો ભાઈ એક સ્ટેટમેન્ટ, નિવેદન તો આપો, કેની રાહ જોઉં છું, બરાબર. એટલે આ સમાજની વાસ્તવિકતા છે, સમજો. તમારું ધ્યાન જ્યાંથી ભટકાવાઈ રહ્યા છે, બરાબર. હમણાં મુદ્દા ઉપડ્યા હતા કે બજેટ નથી આપતા, નોકરીઓ ખવાય છે, કેસો પાછા નથી ખેંચતા, એ બધું સાઈડમાં પડ્યું રહે. પાછું આ ચાલુ થાય. માન એક માહોલ સમાજમાં બન્યો હતો, બરાબર.
એ માહોલ શાંત પડવા માટે આ મુદ્દાને લાંબો ખેંચવામાં આવશે. તમારું બધાનું ધ્યાન ક્યાં ભટકશે? ત્યાં મૂળ સમસ્યાઓ આપણે પાછા ભૂલી જશું. એટલે કહેવાનો મતલબ એ કે સમાજની દીકરીને ન્યાય માટે પોલીસ પ્રશાસન કંઈ ધ્યાન ન આપે, સત્તા કાંઈ ધ્યાન ન આપે તો આપણે હર હંમેશા સમાજની સાથે છીએ. લડશું ભાઈ, આપણા ભાગમાં હશે આવું, તો બીજું શું કરીએ? બરાબર, એટલે લડશું. બરાબર, એમાં કાંઈ કોઈલું છે નહીં. એટલે કહેવાનો મતલબ એ કે મને એવું લાગ્યું કે જાણી જોઈને આ મુદ્દાને લાંબો કરવામાં આવી રહ્યો છે, અને લાંબો થાય એમાં જ આ સરકારને ફાયદો છે. કેમ કે અંદરના વિવાદ થાય, અંદરના વિખવાદ થાય. બરાબર, સમાજના આગેવાનોને થોડુંક નીચું જોવરાવા હાટું. બરાબર, કેમ કે સમય જેમ જેમ જાય એટલે આક્ષેપો કોની ઉપર થાય? જે ધારાસભ્યોને સાંસદ હોય તેના ઉપર, ચિરાગભાઈ ઉપર ના થાય. સમજાય? એટલે આ જાણે જોઈને સત્તા પક્ષ દ્વારા આવું કરવામાં આવી રહ્યું છે. અને ખાસ કરીને સમાજના યુવાનોને કહેવા માગું કે ભાઈ, હું સમજુ છું તમારો કદાચ આક્રોશ હશે, કહેવાનો મતલબ એ હોય એ અંદર રાખ. આપણોથી છે ને લોકો દુશ્મનો આની મજા લેતા હોય છે. બરાબર, હવે એ લોકો નથી કાંઈ કરતા તો આપણે શું કરવું એ બાબતે ધ્યાન આપો. બરાબર, એનું કામ કરે, આપણે આપણું કામ કરો. સમાજમાં જેમ જેમ જાગૃતિ આવે, બરાબર, વધુમાં વધુ કેમ લોકો જાગૃત થાય તેવા આપણે પ્રયત્નો કરીએ. બરાબર, અંદર ઓયલું કરશું તો એમાંથી કાંઈ ઓયલું નહીં થાય. બરાબર, એટલે કહેવાનો મતલબ એ છે કે જે વાસ્તવિકતા છે તે તમને રજૂ કરીએ છીએ. એટલે હું જ કહું છું, બરાબર, એ બધું માની નથી લેવાનું. થોડુંક તર્ક કરીને આગળ વધજો. અને કહેવાનો મતલબ એ છે કે પક્ષો વધારે હશે, બરાબર, તો એ જ જગ્યાએ ટાર્ગેટ કરશે જ્યાં આપણી ટિકિટો માઇનસ થાય. બરાબર, કેમ કે બધા પક્ષોમાં નેતૃત્વ એવા લોકોના હાથમાં છે. સમજાય ને? પ્રાઇવેટ કંપની છે એટલે એને મજા આવે ને બે સમીકરણો બંધાવો, કઈ જગ્યાએ કોને ટિકિટ આપે ને કઈ જગ્યાએ કોને પાડી દેવા. બરાબર, આ વાસ્તવિકતા છે. બાકી કોઈ જગ્યાએ બે જ ઉમેદવાર હોય, એક કોળી ઊભે, બરાબર, તો સ્વાભાવિક છે. બરાબર, કે કોળી જીતે. એટલે આમાં થાય પાછું કેવું કે અભણ ને ડફોડ, જેને સમાજની કંઈ પડી નથી એવા લોકો વિધાનસભામાં પહોંચી જાય તો સમાજને શું કામનું ભાઈ? હે, ડફોડ, અસમજુ, જેને ખબર નથી કાંઈ પડતી. બરાબર, જેને સમાજ માટે કાંઈ અવાજ નથી ઉઠાવવો. બરાબર, તો શું કરવાનું?